સામાન્ય પેટા ચૂંટણી કંજર ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર મનીષભાઈ છત્રસિંહ તડવીએ ઉમેદવારી નોંધાવતા ગ્રામ લોકોનો પૂરો સહકાર મળી રહ્યો છે અને ગામમાં ભારે બહુમતીથી આ સરપંચની ચૂંટણીમાં વિજેતા પ્રાપ્ત કરવા માટે તેમના પપ્પા છત્રસિંહ તડવી અગાઉ હોદ્દામાં નહોતા ત્યારે ગ્રામ લોકોના વિકાસના કામો કર્યા અને હાલ સરપંચની ચૂંટણીમાં સરપંચ તરીકેના ઉમેદવાર છે ત્યારે મારા ગામના મતદાર ભાઈઓ બહેનો મારું નિશાન છે ટેબલના નિશાન પર સિક્કો મારી વોટ આપી અપાવી મને ભારે બહુમતીથી પવિત્ર મત આપી વિજય બનાવશો તેવો સરપંચ પદના ઉમેદવારના બાપાએ વિશ્વાસ વ્યક્ત કર્યો। રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। અમારા કણજર પંચાયતના ઉમેદવાર મનીષભાઈ છત્રસિંહ તડવી મારા ગામનો ગરીબ લોકોનો વિકાસ કરવા માટે અમે ઉમેદવાર પત્ર ભર્યા છે। એટલે મારા ગરીબોનું કામ અડધી રાતે પણ જાગશે તો અડધી રાતે જાગીને મેં કામ કરી શકીશ એવું મારું અન્ય વિનંતી છે। મને એકવાર વિજય કરવાનું શક્યતા મારા ગરીબ લોકોની ખાતે હું માનું છું કે મારા મતદારો માટે હું માનું છું મને કે મત દે એવી આશા 100% તમારું કામ દુનિયાના પડમાંથી જાગવે તો અડધી રાતે હું જાગીને તમારું કામ કરી શકું છું અને આ વખતે મતદાન જે ટેબલનું નિશાન છે નિશાન ઉપર તમે મતદાન કરજો આટલું હું કહીને વિરમું છું। બસ જીત્યા પછી આરસીસી હડપંપ પાણીની જરૂર પછી કોઈ બીને પાણીની જરૂર કરું આરસીસી રસ્તા કરું ગરીબોને કોઈ બી મુશ્કેલી છે એ કરશું। અરજાની સરકારે કામો કરેલા છે પણ રોડ ઉખડીને હજી પાર ભૂકા થઈ ગયા છે અને વિકાસના કામ કંજર ગામમાં થયા નથી। અમે જીત મળે તો અમે ઘેર ઘેર પણ પુકાર મારીને અમે કામ કરશું। સરપંચની કામગીરી આરસીસી છે પછી હેડપંપ છે પછી ટ્રાઇબલના બી કામ લાવીને ગામના લોકોને એક વખત ટીએસપીના કામો લાવીને હજી પણ અમે જાહેરથી જનતાથી અમે કામ કરશું। અમે એનઆરજીનું કામ કર્યું લોકોને સાથ સહકાર આપ્યો લોકોના કૂવા બનાવ્યા લોકો માટે બહુ મહેનત કરી અમે એટલા 20 થી 30 કૂવા કણજર ગામમાં મારા હાથથી બનાવેલા છે। ટેબલ 1205 હાલની જીતવાની શક્યતા ઉપર ચાલી રહ્યા છે। 380 મતનું ટાર્ગેટ આગળ ચાલ્યું છે। મનીષભાઈ છત્રસિંહ